રાજકોટના વોર્ડ નંબર 7 માં ભાજપ બાદ કોંગ્રેસમાં થયો વિવાદ। છેલ્લી ઘડીએ ટિકિટ કાપતા પ્રીતિબેન ગોહિલ થયા ભાવુક। મહિલા ઉમેદવાર પ્રીતિબેન એબીપી અસ્મિતા પર થયા ભાવુક। કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યાનો પ્રીતિબેને આરોપ લગાવ્યો। છેલ્લી ઘડીએ હંસાબેન ગુજરિયાને ટિકિટ આપતા રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે હું 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલી છું। દાવેદાર છે પ્રીતિબેન ગોહિલ। તેમની ટિકિટ કપાતા તેઓ જે પોતાની વેદના ઠાલવવા માટે અહીંયા પહોંચ્યા છે। આપણે પ્રીતિબેન સાથે વાત કરીશું। બેન, શું કામ તમારી ટિકિટ કાપી છે અને કયા કારણસરથી મેં કંઈ ખબર જ નથી સાહેબ। ચેક સુધી બધું તૈયાર જ હતું। અમને કે તમે પ્રચાર ચાલુ કરી દો, તમારું ફાઇનલ જ છે। અને છેલ્લે અમને કાલે 1 વાગે આવું કહેવામાં આવ્યું કે હવે તમારું બંધ રહ્યું છે, તમે પૂરું કરી નાખો કે બરોબર। શહેર પ્રમુખને કે કોઈને વાત કરી છે? શહેર પ્રમુખનો કોઈ ઓલો નથી, એને તો બિચારે છેક સુધી અમારી હેલ્પ કરેલી છે। આમાં વચ્ચે કોઈક પત્તું કાપીને વહી ગયું છે અને અમને ધમકી ભર્યા ફોને આવેલા છે। કોને ધમકી કોને આપી એનું નામ નથી ખબર, પણ એ ભાઈએ ફોન કરેલા રાતે 1:30 વાગે કે તમે પાછું ખેંચી લો। તો હવે તમે પ્રદેશ સુધી કઈ રજૂઆત કરી છે? તમને મેન્ડેટ આપવામાં આવ્યું હતું કે મેન્ડેટ નથી આપ્યું? છાપામાં આપી દીધું છે ડાયરેક્ટ, ખાલી મારું નામ, બાકી કઈ કીધું જ નથી અમને। કોને મળી? તો બીજા કોને ટિકિટ મળી? કહું કે હંસાબેન ગુજરિયા છે, એમને આપી છે। હંસાબેન? હા। તો હવે તમે ક્યાંય રજૂઆત કરવાના છો બેન? ના, હવે મારે ક્યાંય રજૂઆત નથી કરવી। બરોબર। તો હવે શું કરશો? આમાં શું કરવાનું? આમાં એ લોકોને હવે ખબર પડે કે કેટલા વર્ષથી કોંગ્રેસમાં? 30 વર્ષથી મારા ઘરવાળા કોંગ્રેસમાં છે, મારા સસરા 50 વર્ષથી હતા। તમે આખો પરિવાર વર્ષોથી જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે, તમારી ટિકિટ કપાઈ, પત્નીની ટિકિટ કપાઈ છે, શું કહેશો? પહેલાં મારે વોર્ડ નંબર 1માં કન્ફર્મ કરવાનું હતું ટિકિટનું। કીધું શહેર પ્રમુખે તમે વોર્ડ નંબર 1માં ભરો, એટલે આપણે 1માં અમે ઉમેદવારી કરવાની હતી। વોર્ડ નંબર 1માં આપણે ફોર્મ ભર્યું, પછી 2 દી પછી એમ કહેવામાં આવ્યું કે તમે વોર્ડ નંબર 7માં ફોર્મ ભરો। આપણે 7માં ફોર્મ ભર્યું। શુક્રવારે બપોરે 2:30 2:30 વાગે મેં કલેક્ટર કચેરીએ ચૂંટણી પંચને ફોર્મ સ્વીકારી દીધું, આપી દીધું, ડિપોઝિટ ભરાઈ ગઈ, બધું કમ્પ્લીટ। જો ફોર્મમાં છતી રહી ગઈ હોય મારા ફોર્મમાં, મારા ઘરવાળાના ફોર્મમાં, તો કલેક્ટર ત્યાં જ ના પડે ચૂંટણી અધિકારી કે આમાં ફોર્મમાં છતી છે, તમે કાલે દેવા આવજો, તો એ ફોર્મ સ્વીકારે નહીં। ઠેઠ સુધી મને એક જ કહેવામાં આવ્યું કે તમારું તમે પ્રચાર ચાલુ કરી દો, વોર્ડ નંબર 7માં તમારા ઘરનાની ટિકિટ કન્ફર્મ છે, કન્ફર્મ છે, કન્ફર્મ છે। બપોરે 2 વાગે મેં કોન્ટેક્ટ કરતા શહેર પ્રમુખને પીએને એમ કીધું કે ભાઈ તમે ઉપાધિ કરોમાં તમારું થઈ ગયું છે, તમે કન્ફર્મ જ છો, તમારું મેન્ડેટ આવી જશે, જમા થઈ જશે। આ શનિવારે બપોરે 2:30 વાગ્યા સુધી મને એમને જ કીધું કે તમારી ટિકિટ કન્ફર્મ છે। હું 50 વર્ષથી, મારા ફાધરે કોંગ્રેસ, રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળના શહેર શિક્ષક હતા, મનોજસિંહજી સાથાણી હતા। હું 30 વર્ષથી હું પોતે કોંગ્રેસમાં છું ને હું પૂર્વ પ્રદેશ મંત્રીનો મોદય ભોગવી ચૂકેલો છું ને મારા જ મિસિસની ટિકિટ કોંગ્રેસ પક્ષે કાપી છે। તો મારે હવે કોંગ્રેસ પક્ષને કહેવું છે કે રાજકોટ શહેરની અંદર હું વાણંદ સમાજમાં એક જ હતો, બીજા કોઈ નહોતા। બાકી લાગવગિયાને જેટલાની ટિકિટ આપી છે ને, તો એ 5 જણાએ ભેગા નથી કરી શકતા ને બીજા વોર્ડનાને એમ કહીને કે ભાઈ અમુક પ્રમુખ તો વોર્ડની બહાર નથી નીકળી શકતા, આવતા નથી જાહેરમાં, એ ખાલી ચૂંટણી જો ને ત્યારે જ બહાર નીકળે, બાકી બહાર નથી નીકળતા। અમે લાઈવ પ્રચારમાં હોય છીએ, 24 કલાક પ્રજાની વચ્ચે હોય છીએ વોર્ડમાં અમારા।